નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, યુટ્યુબ ચેનલ ગીર ભૂમિઓમાં હું આપણા ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક અજાણ્યા સ્થળો કે જે લોકોમાં બહુ પ્રચલિત ન હોય પરંતુ જ્યાં જવું સુલભ હોય એવા સ્થળોનો પરિચય કરાવવાનો પ્રયત્ન કરતો રહું છું। કારણ કે આપણે જાણીતા સ્થળોની તો માહિતી બધા રાખતા જ હોય, પરંતુ અમુક એવા સ્થળો પણ હોય છે કે જે રમણીય હોય, પર્યટન માણી શકાય એવું હોય, તીર્થ સ્થળ પણ હોય, પરંતુ છતાં માહિતીના અભાવને લીધે આપણને એની ખબર નથી હોતી। તો એવા સ્થળોની હું આપને મુલાકાત કરાવતો હોઉં છું કેમેરાની મદદથી, અને એનો પરિચય કરાવવાનો પણ પ્રયાસ કરું છું। એવું જ એક સ્થળ આજે મેં જોયું। આજે પાછળ તમે ગેટ જોઈ રહ્યા છો, એ સત્તાધાર, આપણું સૌરાષ્ટ્રનું એક મહાન તીર્થ સ્થળ સત્તાધાર, એનું પ્રવેશ દ્વાર છે। એની એકદમ બાજુમાં તમે આવો એટલે સત્તાધાર તરફ જતા હોય તો આ જે પ્રવેશ દ્વાર છે એની બાજુમાં ડાબી તરફ એક રસ્તો જાય છે। આવો આપણે એ રસ્તો જોઈએ। તો જોયું તમે મિત્રો, અહીંયા એક નાનું પાટિયું પણ મારેલું છે, પંચકેસરી હનુમાન અને મુનિ આશ્રમ। આ રસ્તો જે જાય છે ત્યાં એ પ્રવેશ દ્વાર એટલે કે સત્તાધારના ગેટથી માત્ર 1 જ કિલોમીટરના અંતરે એક સુંદર સ્થળ આવેલું છે। નામ છે પંચકેસરી હનુમાન। તો આવો, આ સત્તાધારથી એકદમ નજીક આવેલા આ તીર્થક્ષેત્ર, અને આપ જો ફેમિલી સાથે ત્યાં ગયા હો તો પર્યટન પણ માણી શકાય એવું સુંદર અને રમણીય સ્થળ છે પંચકેસરી હનુમાન। આવો આપણે એ બાજુ જઈએ। ये पीर बजरंग वाला है, ये लाल लंगोटे वाला है। ये पीर बजरंग वाला है, ये लाल लंगोटे वाला है। ये पवन पुत्र के लाता है और महाअजनी का लाला है। श्री राम जय जय राम, श्री राम जय जय राम, सीताराम जय जय राम, जय जय राम सीताराम। તો મિત્રો, આ છે પંચકેસરી હનુમાનજી મહારાજનું તીર્થક્ષેત્ર, એટલે કે સુંદર અને રમણીય સ્થળ। આવો પહેલા આપણે દાદાના દર્શન કરીએ। बचपन में बल दिखलाया था, सूरज को मुंह में छुपाया था। जब छाया अंधेरा पृथ्वी पे, भगवान तेरे घर आया था। तब देवों की पाई थी कलाओं, ऐसा शक्ति वाला है। श्री राम जय जय राम, सीताराम जय जय राम, श्री राम जय जय राम, सीताराम जय जय राम। जब पंचवटी के हर के सीता ले गयो राम
घाट में जा पहुंचे ये वीर हनुमत बंका में, ये सारी लंका जला के आया ऐसा शक्तिवाला है, वीर बजरंग वाला है, ये लाल लंगोटे वाला है। श्री राम जय राम, सीताराम जय राम, श्री राम जय राम, सीताराम जय राम। તો મિત્રો આ છે પંચકેસરી હનુમાન મંદિર, ખૂબ જ સરસ. તમે જોયું આની પાછળ એટલે કે ટેકરીના ઢોળાવમાં, આ જે ટેકરી છે એના ઢોળાવમાં તમે જુઓ સુંદર મજાનું પ્લેગ્રાઉન્ડ પણ બનાવેલું છે. એટલે જેમને નાના બાળકો હોય એ ફેમિલી સાથે અહીંયા આવ્યા હોય તો એમના બાળકો પણ ગેમ એન્જોય કરી શકે એવું સરસ મજાનું અહીંયા આ પ્લેગ્રાઉન્ડ પણ બનાવેલું છે. અને કેસરી ભવન નામનો બાપુ માટે જે આવાસ બનાવેલો છે એની અગાસી ઉપરથી હું તમને આ એક વ્યૂ બતાવું, જ્યાંથી તમને સતાધાર અને આંબાજર ડેમ અને ગીરનો અદ્ભુત નજારો પણ જોવા મળશે. જુઓ તો મિત્રો તમે જોયું આ પંચકેસરી હનુમાનનું તીર્થક્ષેત્ર સતાધારથી એકદમ નજીક ફક્ત 1 કિલોમીટરના અંતરે એક રમણીય અને માણવાલાયક સ્થળ છે. અહીંયા જે સેવા પૂજા કરે છે દાદાની એ કાના ભગત વિસાવદરના જ વતની છે અને એમને પણ આપણે થોડી આ સ્થળ વિશે માહિતી પૂછીએ. તો ભગતશ્રી આ મંદિર વિશે તમે શું કહેશો? કેટલો સમય થયો અહીંયા મંદિરની સ્થાપના થઈ? અને મંદિરની સ્થાપના થઈ અને 2 વર્ષ થયા. ફક્ત 2 જ વર્ષ? અચ્છા અચ્છા અચ્છા. અને 2 વર્ષની અંદર ખૂબ સારો એવો અહીંયા ડેવલપમેન્ટ મંદિરની અંદર થયું છે અને તમે અહીંયા સેવા પૂજા દાદાની કરો છો? હા, હું દાદાની સેવા પૂજા કરું છેલ્લા 2 વર્ષ? 2 વર્ષ. વિસાવદરની પબ્લિક તો 8 દિવસ આવે છે, પણ શનિ રવિમાં 12ની પબ્લિક પણ એટલી આવે છે. અચ્છા અચ્છા અચ્છા. અને વર્ષમાં એકવાર દાદાની હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. બરાબર. એ સમયે મોટો ઉત્સવ થાય? એ સમયે વર્ષમાં એક મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે. અમારે 400 છોકરાનું ગ્રુપ છે. અચ્છા, આ મંદિરની સ્થાપના તમારા 400 મિત્રોના ગ્રુપે જ કરી છે? શરૂઆતમાં 7 મિત્રો જ હતા, પછી એમાં ધીમે ધીમે ગ્રુપ મોટું થતું ગયું. અત્યારે અમારા ગ્રુપની સંખ્યા 400 જેટલી છે. વાહ, સરસ સરસ. અને પહેલી હનુમાન જયંતિમાં અમારે 5,500 માણસોએ પ્રસાદ લીધો હતો. અરે વાહ. બીજી હનુમાન જયંતિમાં 8,000 માણસોએ પ્રસાદ લીધો હતો. એ રીતે દાદાની દયાથી ધીરે ધીરે પ્રગતિ થતી જાય છે. વાહ, બહુ સરસ. અને આમ જો તમે ગણો તો કોઈ ટ્રસ્ટ કે કોઈ એવું કઈ નથી, ફક્ત હનુમાનજી મહારાજના જે યુવા ભક્તો છે એ યુવા સંગઠન મંડળ છે, યુવા સંગઠન ને થી જ આ મંદિર આટલે વિકાસ પહોંચાડેલું છે. અરે વાહ, સરસ સરસ સરસ. તો મિત્રો આ છે કાના ભગત, એ મંદિરના અત્યારે પૂજારી છે.
જોયું મિત્રો, એક સરસ મજાનું પ્લેગ્રાઉન્ડ, બાળકોને રમવા માટેની લસરપટ્ટી, હિંચકા વગેરે પણ અહીં આ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે. અને આ એક પર્યટન સ્થળ અને સાથોસાથ દાદાનું તીર્થક્ષેત્ર તો છે જ, એટલે અહીં ખૂબ જ મજા આવે અને વારંવાર આવવાનું મન થાય એવું સ્થળ છે પંચકેશરી હનુમાન. તો મિત્રો અહીંયા જે આવેલા છે દર્શન માટે અથવા તો સ્થળની મુલાકાત માટે જે મુલાકાતીઓ આવેલા છે, એમાં એક સાહેબ આપણને મળ્યા છે, જોધાણી સાહેબ. કઈ સ્કૂલ કીધી સાહેબ? હું એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક CR જોધાણી સાહેબ બોલું છું. અરે વાહ. અમને અહીં આવીને એટલી બધી મજા આવી. આ કુદરતી એક રમણીય તીર્થસ્થાન એટલું મસ્ત બનાવ્યું છે કે અહીં આવો તો આપણે ઘરે જવાનું મન ન થાય. અને અહીં એક આ ડુંગરાળ વિસ્તારની અંદર સ્ટેપ પાડીને અહીંયા નાના બાળકોને પણ મજા આવી જાય એવું રમણીય વાતાવરણ બનાવ્યું છે. લસરપટ્ટી, હિંચકા, અને મારી સ્કૂલના બાળકો પણ બસ લઈને અહીં આવે છે અને બહુ મજા આવે છે એ લોકોને. અને ધીમે ધીમે આ તીર્થસ્થાન ખૂબ જ આગળ વધી રહ્યું છે. આપ પણ અવશ્ય મુલાકાત લ્યો, તમને બહુ મજા આવશે. સતાધાથી એકદમ નજીક 1 જ કિલોમીટર અંતરે ડુંગર ઉપર છે અને એકદમ કુદરતી વાતાવરણમાં તમને મજા આવી જવું છે. તમે પણ અવશ્ય આવજો અને પંચકેશરી હનુમાન બાબાની બહુ તમને આશીર્વાદ મળશે. जब शक्ति लगी थी लक्ष्मण के सर जीवन बूटी लाए थे, पतालपुरी में जा पहुंचे रावण को मारे गिराए थे, देवी बल के बैठ गए श्री राम का कष्ट राम जय जय राम, सीता राम जय जय राम, श्री राम जय जय राम, सीता राम जय जय राम. संत चरण में दास तेरे, तेरे ही भजन हम बनाते हैं. सूरज चरणों में शीश धरे, मन की मुरादें पाते हैं. ये पवन पुत्र के लाता है और महाअजनी का लाला है. ये वीर बजरंग वाला है, ये लाल लंगोटे वाला है. श्री राम जय जय राम, सीता राम जय जय राम, श्री राम जय जय राम, जय जय राम, सीता राम. श्री राम जय जय राम, सीता राम जय जय राम, श्री राम जय जय राम, सीता राम जय जय राम. ये वीर बजरंग वाला है, ये लाल लंगोटे वाला है. ये पवन पुत्र के लाता है और महाअजनी का लाला है. श्री राम जय जय राम, सीता राम जय जय राम, श्री राम जय जय राम, सीता राम जय जय राम, सीता राम जय जय राम, सीता राम